ગુજરાતના ડીએલએડ પીટીસી કરેલ જે યુવા મિત્રોએ 21 ડિસેમ્બરના રોજ ટેટ 1ની પરીક્ષા આપી છે અને તમને એવું લાગે છે કે ભાઈ મારે રજૂઆત કરવી જોઈએ, ખરેખર પ્રોવિઝનલ આન્સર કીની અંદર 24 તારીખે જે પ્રોવિઝનલ આન્સર કી આવી છે એમાં અમુક જગ્યાએ ભૂલો છે, અમુક જવાબની અંદર રજૂઆત કરવા જેવી છે જ, તો તમારે રજૂઆત તમારી ચોક્કસ કરવી જોઈએ, ઓથેન્ટિક પ્રૂફ સાથે કરવી જોઈએ. બરાબર છે. આપણે તમને એના માટે ગાઈડ પણ કર્યા છે, પણ ઘણા બધા મિત્રોના મેસેજ આવે છે કે સર રજૂઆત કઈ રીતે કરવી. તો રજૂઆત માટે મિત્રો તમને એમને ફોર્મ આપેલું છે. એક પ્રશ્ન માટે તમારે ફોર્મ 1 ભરવાનું છે અને એ ફોર્મ ભર્યા પછી એની સાથે પ્રૂફ જોડવાના છે. આવા તમે સમજો 5 પ્રશ્ન માટે રજૂઆત કરો છો, 7 માટે કરો છો કે 10 માટે કરો છો, તો બધાની એક પીડીએફ બનાવી અને તમારે ઈમેલ કરી દેવાનો છે. બરાબર. હા, એટલે તમારો ઈમેલ છે એનાથી તમે જવાબ સુધી એસીબી બરાબર જી આપણું જે એસીબી ગુજરાત.query@gmail.com વાળું જે ઈમેલ આઈડી છે એના ઉપર ઈમેલ મોકલી દેવાનો છે. તમારે આ ફાઇલ એક સિંગલ પીડીએફ બનાવીને એટેચ કરી દેવાની છે અને ફોર્મ તમારે દરેક પ્રશ્ન માટે સિંગલ ભરવાનું છે. તો આ રીતે તમે જે ફોર્મ છે તમને મેં ટેલિગ્રામમાં મોકલી આપેલું છે, એ ફોર્મ અને એની સાથેની તમારી રજૂઆત, બરાબર, એની સાથે જરૂરી પ્રૂફ, એમાં તમે ડીએલએડ મોડ્યુલ છે કે બીએ ઓયુ છે, બરાબર, એની બુકની પીડીએફમાંથી અથવા ગુજરાત સરકારની શિક્ષક આવૃત્તિ છે કે પાઠ્યપુસ્તકો છે કે ટીચિંગ મોડ્યુલમાં એના મોડ્યુલ છે અલગ અલગ, બરાબર, સરકારના તાલીમના મોડ્યુલ છે, એમાંથી જ્યાંથી પ્રૂફ મળે છે અથવા ઓથેન્ટિક સરકારની વેબસાઇટ ઉપરથી પ્રૂફ મળે છે, તો એ બધા જ પ્રૂફ તમે જોડી શકો છો અને તમારી રજૂઆત આપી શકો છો. આ રજૂઆતને આધારે કમિટી નિર્ણય લેશે. તમારી રજૂઆત પ્રોપર હશે તો ચોક્કસ જવાબમાં સુધારો થશે. એટલે તમામ મિત્રો રજૂઆત પોતાની કરી દેજો. 31 તારીખ છેલ્લી છે. રજૂઆતમાં ક્યાંય કચાશ ના રહી જાય. ઓલ ધ બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.